દિલ્હી વારાણસી ફ્લાઇટમાં બોમ્બની ધમકીથી હડકંપ, મુસાફરો પ્લેનની બારીમાંથી કૂદ્યા। દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા અફરાતફરી મચી ગઈ છે। આ પછી ફ્લાઇટમાંથી મુસાફરોને તાત્કાલિક ધોરણે ફ્લાઇટમાંથી ઉતારવામાં આવ્યા હતા। એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું હતું કે પેસેન્જરોને ઇમરજન્સી ગેટમાંથી બહાર કાઢવામાં આવ્યા છે। આ દરમિયાન ઘણા મુસાફરો કૂદતા પણ જોવા મળ્યા હતા। બોમ્બ હોવાની ધમકીને કારણે દિલ્હી એરપોર્ટ પર ભયનો માહોલ સર્જાયો હતો। જોકે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને તપાસ હાલ શરૂ છે। એરપોર્ટ અધિકારીઓનું માનવું છે કે પ્લેનને તપાસ માટે આઇસોલેશન બેમાં લઈ જવામાં આવ્યું છે। એવિએશન સિક્યુરિટી અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ હાલ ઘટના સ્થળે છે। દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર દિલ્હીથી વારાણસી જઈ રહેલી ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી સવારે 5:35 વાગ્યે મળી હતી। ક્યુઆરટી ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તમામ મુસાફરો ઇમરજન્સી ગેટમાંથી બહાર નીકળવામાં આવ્યા છે। આ અંગે CIFFના એક અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હી એરપોર્ટ પર દિલ્હીથી વારાણસી જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E2211ના ટોયલેટમાં બોમ્બ શબ્દ લખેલું એક ટિશ્યુ પેપર મળ્યું હતું, જેના પછી સુરક્ષા એજન્સીએ તપાસ હાથ ધરી હતી।